वंदे नंदव्रजस्त्रीणां पादरेणुभीक्षसः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयं संचिन्तयेद् भगवतश्चरणारविन्दं वज्राङ्कुशध्वज सरोरुहलाञ्छनाढ्यम् उत्तुङ्गरक्तविलसन्नखचक्रवाल ज्योत्स्नाभिराहतमहृदयान्धकारम् यच्छौचनिःसृतसयत्प्रवरोदकेन तीर्थेन मूर्नदिकृतेन शिवः शिवोऽभूत् ध्यातुर्मनस्समलशैर्निषष्टवज्रं ध्यायेच्चिरं भगवतश्चरणारविन्दं श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनां समस्तदोषहरणं मस्तके राजतां मम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे श्री गोवर्धनधरण चरणारविंदे अंदर साष्टांग दंडवत नमस्कार करी श्री आचार्य चरण श्री विठ्ठलेश्वर चरण एमना चरणारविंदे अंदर साष्टांग दंडवत नमस्कार करी परम भाग्यवान सर्वे वैष्णवजनों મનમાં વિચાર કરશો કે હું વૈષ્ણવ છું, એ મનમાં ધારણ કરશો, સાચી રીતે વિચાર કરશો. કોઈ પણ કાર્ય કરતી વખતે મનમાં એ વિચારો કે હું વૈષ્ણવ છું, આ કાર્ય મારે કરાય કે નહીં. જેમ આપણે સંસારમાં કેમ વિચાર કરીએ કે હું સ્ત્રી છું, આ કાર્ય મારે કરાય કે નહીં, હું એની પત્ની છું, આ કાર્ય મારે કરાય કે નહીં, હું આ સ્થિતિમાં છું, આ કેટેગરીમાં છું, આ કાર્ય મારે કરાય કે નહીં. આ બધું સંસારમાં આપણે વિચારીએ છીએ કે વિચારીએ છીએ. તો એટલું વિચારવાની જરૂરત છે કે આપણે શ્રી આચાર્ય ચરણની કૃપાથી શરણે આવ્યા છીએ. તો શરણાગતિ પ્રાપ્ત કરેલો જે જીવ છે એને આ કાર્ય કરાય કે નહીં, ને આ કાર્ય કરાય, આ કાર્ય ન કરાય. તો એ વસ્તુનો સમજ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, જાણી શકીએ છીએ. નથી જાણી શકતા એવું નથી. તો કહેવાનો તાત્પર્ય કે એટલા માટે આપ આજ્ઞા કરે છે કે આ લોક અને પરલોક, ઐહિક અને પારલૌકિક જે કલ્યાણ થઈ શકે એવો આ અષ્ટાક્ષર મંત્ર છે. એ અષ્ટાક્ષર મંત્ર દ્વારા આપણો ઐહિક ને પારલૌકિક એ બેય સુધરે છે. એ પ્રાપ્ત કરવાથી, એ શરણ પ્રાપ્ત કરવાથી, એ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મની અષ્ટાક્ષર મંત્ર દ્વારા શ્રવણ કરીને શરણ પ્રાપ્ત કરવાથી ઐહિક અને પારલૌકિકની ચિંતા રહેતી નથી. એટલા માટે આપ આજ્ઞા કરે છે કે અતએવાસ્તિ નૈશ્ચિંત્યમ. એટલા માટે આપણી નિશ્ચિંતતા સ્થિત થઈ ગઈ. ચિંતાની વાત ક્યાં રહી? એટલે કહેવાનો તાત્પર્ય કે લૌકિકી ચિંતા ગઈ. શ્રી આચાર્ય ચરણના ચરણારવિંદથી એમના ચરણારવિંદને રજ પ્રાપ્ત કરવામાં મન લગાવીએ તો લૌકિક ચિંતા, અલૌકિક ચિંતા બધી સાફ થાય. તો એ જ રીતે એ શ્રી આચાર્ય ચરણે જે કૃપા કરી છે એ શું કૃપા કરી છે કે આપણા પાસે નિશ્ચિંતતા છે, પછી કઈ બાબતની ચિંતા કરવી, એમ આપ આજ્ઞા કરે છે. આપણે નિશ્ચિંત છીએ. જ્યારે અષ્ટાક્ષર મંત્ર દ્વારા શરણાગતિ પ્રાપ્ત થઈ ચૂકી પછી આપણે નિશ્ચિંતા કરવાની કોઈ આવશ્યકતા જ નથી. આપણે નિશ્ચિંત છીએ. આપણને ચિંતા છે જ નહીં, કોઈ બાબત નહીં. જ્યારે ઐહિક પારલોકની ચિંતા નથી તો પછી આ સંસારની ચિંતાનો કોઈ ક્લાસ જ નથી. સંસારની ચિંતા તો ત્યાં કોઈ માયનો જ નથી રાખતી. સાચી ચિંતા તો, કારણ કે સંસારની ચિંતા, સંસાર આ શરીરથી લાગેલો છે ને સંસારની ચિંતા પણ શરીરથી લાગેલી છે. એને કોઈ આત્માથી લેવા દેવા નથી. આત્માની ચિંતા છે એ સાચી છે. ચિંતા છે એ સાચી આત્માની છે. આ લૌકિકની સંસારની ચિંતા સાચી નથી.
એ તો ખોટી છે, વગર વાતની છે. ચિંતા કઈ સાચી? કે જે જીવને માટે લાગેલી એ ચિંતા, કે જીવનો આ ऐहिक કેમ સુધરે અને પારલૌકિક કેમ સુધરે, એ બાબતની ચિંતા. એ ચિંતા જે છે એ ચિંતા પણ આપ આ શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર મંત્રના શ્રવણ દ્વારા શરણાગતિ પ્રાપ્ત કરવાને સમાપ્ત. એટલે તો આપ આ શ્રી આચાર્યચરણ આપ આજ્ઞા કરે છે કે ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપીતિ. કારણ કે ભગવાન અપી પુષ્ટિસ્થ ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ. પારલૌકિક તો પરલોક તો એનો સુધરી ગયો, પણ લૌકિકની અંદર પણ અગતિ એની નહીં થાય, કારણ કે ભગવાન અપી પુષ્ટિસ્થ. એટલા માટે લૌકિકની અંદર પણ અગતિ ન થાય. એટલી આપ કૃપા કરીને આજ્ઞા કરે છે. એટલી જેને કહેવાય કે આપણે ગુજરાતીમાં કહીએ કે બાહેધરી આપ દઈએ છે, એટલું વિશ્વાસ આપણને કૃપા કરીને આપ પોતાના બડે વિશ્વાસ દીએ છે. આપ સ્વયં પોતે આપ આજ્ઞા કરી રહ્યા છે કે તમારો ऐहिक પારલૌકિક કાંઈ નહીં, કોઈની તમારે ચિંતા કરવાની જરૂર નથી. ભલે એ જીવ વિખોટો પડવાને કારણે દુષ્ટ થયો છે, અધમ થયો છે, પણ એ પ્રભુને પ્રાપ્ત કરશે. એ બાહેધરી આપ કૃપા કરીને દઈ રહ્યા છે, એ વિશ્વાસ આપ દેવરાવી રહ્યા છે. તો પણ આપણે એ વિશ્વાસ ઉપર વિશ્વાસ ઉપર રહેવું નથી. તો કહેવાનું તાત્પર્ય કે એ આપ આજ્ઞા કરે છે શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુ કે અતએવાસ્તિ નૈશ્ચિંત્યમ ऐहिके પારલૌકિકે. એટલા માટે જ આ ऐहिक અને પારલૌકિકનો જે નિશ્ચિંતતા જે છે એ નિશ્ચિંતતા એટલા માટે જ છે કે જે આપે કૃપા કરીને જે ઉક્ત કરેલો કહેલો જે અષ્ટાક્ષર મંત્ર છે એ આપણને પ્રાપ્ત થયેલો છે. એટલા માટે ऐहिक અને પારલૌકિકમાં આપણે નિશ્ચિંતતા છે. આ જીવની વાત છે, આ દેહની વાત નથી. દેહ તો સાથે આવી ગયો. જીવનું કલ્યાણ થાય એટલે દેહનું કલ્યાણ તો સાથે છે જ સ્વતઃ. એટલે એ ચિંતા કરવાની પ્રભુની કૃપા, શ્રી આચાર્યચરણને કૃપા કરીને પ્રભુને જે અષ્ટાક્ષર મંત્ર જે આપણને દીધું છે એ અષ્ટાક્ષર મંત્રથી નિશ્ચિંતતા કરાવી દીધી છે. એટલે આપ આજ્ઞા કરે છે કે નૈશ્ચિંત્યમ, એ નિશ્ચિંતતા છે. એમાં ચિંતા કરવાની આવશ્યકતા નથી. ऐहिक પણ સુધર્યો અને પારલૌકિક પણ સુધર્યો. નકર બીજા માર્ગોની અંદર તો એવું હોય છે, જ્ઞાન માર્ગની અંદર કે કર્મ માર્ગની અંદર આવું છે કે આટલું કરો ત્યારે ऐहिक સુધરે, આટલું કરો પછી પારલૌકિક સુધરે. કર્મની અંદર તો આ પરિસ્થિતિ બહુ ઓછી છે, પરંતુ જ્ઞાન માર્ગની અંદર આ જરૂર છે કે એમાં ऐहिक અને પારલૌકિક સુધરે છે. અને મુક્તિ પ્રાપ્ત થાય છે એ વાત જરૂર છે. જ્ઞાન માર્ગની અંદર છે મોક્ષ પ્રાપ્ત થાવો એટલે ऐहिक પારલૌકિક સુધરવું. પણ એ મુક્તિ પ્રાપ્ત થાય છે, મોક્ષ એટલે એ ભગવાનનું જે પરમધામ છે એ પ્રાપ્ત થાય છે, એનાથી આગળ નહીં, ભગવાન સ્વયં નહીં. ત્યારે શ્રી આચાર્યચરણ તો પ્રભુને સ્વયંને કૃપા કરીને આપણને પધરાવે છે, પ્રાપ્ત કરાવે છે. એમની શરણાગતિ પ્રાપ્ત, એમના ચરણારવિંદ પ્રાપ્ત કરાવે છે, નહીં કે એમનું ધામ. આપના ચરણારવિંદ છે એ જ આપણું આશ્રય સ્થાન છે. એટલે શ્રી સ્વામીજી આપ આજ્ઞા કહે છે કે હું ચરણાત પત્ર કી છૈયા, કૃપા સિંધુ શ્રી વલ્લભ નંદન બહો જાત રાખ્યો ગહે બૈયા. તો ચરણારવિંદ છે એ જ મુખ્ય વસ્તુ છે. ચરણારવિંદની અંદર સ્થિર રહું એ જ
મુખ્ય વસ્તુ છે. એટલે જ પહેલાં જ આપે આજ્ઞા કરી. સૌથી પહેલાં શું આજ્ઞા કરી? યત પાદાંબુજરેણ વહ, શ્રી આચાર્ય ચરણના ચરણારવિંદ, એ જ મુખ્ય વસ્તુ છે. ચરણારવિંદ છે એ જ આપણું આશ્રય સ્થાન છે અને એ જ આપણો ઉદ્દેશ્ય છે. એ જ આપણો જેને કહેવાય કે પ્રાપ્ત કરવાનો બિંદુ છે. એ જ ગંતવ્ય સ્થાન છે. તો એટલા માટે આપ આજ્ઞા કરે છે કે અતેવાસ્તિ નશ્ચિંત્યમ ઐહિકે પારલૌકિકે. ઐહિક પારલૌકિકની અંદર જીવને નિશ્ચિંતતા એટલા માટે જ પ્રાપ્ત થઈ છે કે શરણાગતિ પ્રાપ્ત કરી છે. જીવ શરણ થયો છે એટલા માટે જ એ નિશ્ચિંતતા એને પ્રાપ્ત થઈ છે. અને એ જ કારણે ભગવાને પણ આજ્ઞા એ જ કરી છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વપાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચઃ. મોક્ષિષ્યામિ શું? તને બધા પાપોથી મુક્ત કરી દેશે. તું ચિંતા શોક ન કર, એ બાબતનો વિચાર ન કર કે મારો અહિક કેમ સુધરે ને મારો કેમ સુધરે. એટલે કહેવાનું તાત્પર્ય કે મારું અહિક અને પારલૌકિક કેમ સુધરે એ બાબતનો શોક કરવાનો અથવા દુઃખ કરવાનો કોઈ આવશ્યકતા નથી. મને એકને તું પ્રાપ્ત કર. ભગવાને એ જ આજ્ઞા કરી કે મને એકને તું પ્રાપ્ત કર એટલે તું બધું તારું દુઃખ દૂર. અર્થાત મારે શરણે આવ, મારી શરણ પ્રાપ્ત કર. એ જ શ્રી આચાર્ય ચરણે પણ ગોવર્ધન ધરણની શરણ જીવને પ્રાપ્ત કરાવી અને એનું બધું ઐહિક અને પારલૌકિક બધું જે તકલીફ દુઃખ હતું કે ચિંતા હતી એ બધી સાફ કરી. એટલે તો શિક્ષા શ્લોકા જે છે એની અંદર આપે આજ્ઞા કરી છે યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદેવપ્યત. જે શિક્ષા શ્લોક છે, જ્યારે આપે આશ્રવ્યામો લીલા કરી તે વખતે આપે ગોપીનાથજી, શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી બે આપ નાના હતા, એમને આપે શિક્ષામાં આજ્ઞા કરી, ઉપદેશ કરીને એમાં જે આજ્ઞા કરી છે એમાં જ જ્યારે એ આજ્ઞા કરી છે ત્યારે જ આપે તે વખતે શ્રી ગોવર્ધન ધરણ પ્રગટ થયા છે. ગોવર્ધન ધરણ પ્રગટ થઈને આપ આજ્ઞા કરે છે કે મયી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે. ત્યાં એ આપ સ્પષ્ટ આપ આજ્ઞા કરે છે કે મારાથી દૂર થશો, મારામાં ચિત્ત હશે તો તમારે કોઈ પણ વિચાર કરવાની આવશ્યકતા નથી. એ જ આપ આજ્ઞા કરે છે. શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુ પણ એ જ આજ્ઞા કરે છે કે નિશ્ચિંતતા છે, ઐહિક અને પારલૌકિકની નિશ્ચિંતતા છે, એમાં કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. એટલે જ આપ આગળ આજ્ઞા કરે છે કે મમ ચિત્તસ્ય વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે યદા તદા કૃતાર્થોહમ શોચનીયો ન કરહિચિત. મમ ચિત્તસ્ય વિશ્વાસ, ત્યાં આપ એમ આજ્ઞા કરે છે કે મયી ચેદ અસ્તિ વિશ્વાસ. મારામાં આગળ તમારો વિશ્વાસ સ્થિર હશે, અર્થાત જે વિશ્વાસ પ્રાપ્ત કરાવેલો કોઈના ઉપર વિશ્વાસ તો મૂકવો પડે કે નહીં. વિશ્વાસ આપણો મૂકેલો હોય, એક સાધારણ લૌકિકની અંદર પણ આપણે વિશ્વાસ મૂકીએ જ છીએ ને જીવનની અંદર. કોઈ કેના ઉપર. ઓલી છોકરી હોય એ ધણી ઉપર વિશ્વાસ મૂકીને જ આવે છે ને. એક જાણતી હોય છે કે ધણી કેવો છે ને કેવો નહીં, એનો પ્રકૃતિ કેવી છે કે એનો સ્વભાવ કેવો છે, કાંઈ જાણતી નથી, કાંઈ સમજતી નથી. એ બધાને સમજી લેવાનું હો. આ તો આને નિમિત્ત કરીને મેં કહ્યું છે, આપણે બધાને સમજી લેવાની વસ્તુ છે કે ક્યાંક કનેક્શનમાં ગડબડ છે આપણે. તો આપ આજ્ઞા કરે છે, ત્યાં આપ આજ્ઞા કરે છે કે મયી ચેદસ્તિ વિશ્વાસ. આપણે લૌકિકની અંદર પણ વિશ્વાસ કોઈકના ઉપર રાખીને ચાલીએ છીએ ભાઈ.
પેલી છોકરી પણ એના ઉપર વિશ્વાસ રાખીને એને હાથ પકડાવે છે પોતાનો, કે મારું એ જીવન સાંસારિક જીવન છે સુધરશે એમ વિચાર કરી મારું સાંસારિક જે જીવન છે એ વ્યવસ્થિત સુધરી જશે એ વિશ્વાસ રાખી અને એનો હાથ પકડે છે. એમને એમ હાથ પકડતી નથી. હથેવાળો કરવાની શું જરૂરત છે? હાથ પકડવાની શું જરૂરત છે? એમને એમ લગ્ન થઈ જવા જોઈએ. એ હાથ પકડવાનો તાત્પર્ય એ છે કે પોતાનું આત્મસમર્પણ કરી અને એના ઉપર સંપૂર્ણ પોતાનો વિશ્વાસ મૂકે છે કે મારો સંસાર આ સુધારશે. તો એક લૌકિક પતિ ઉપર વિશ્વાસ મૂકવા પણ તૈયાર થઈએ આપણે, તો આ તો અલૌકિક પતિ છે, આપણા આ જીવના આત્માના પતિ છે, કે જે પતિ પકડ્યા પછી કોઈ દી મૂકતા નથી. ઓલો ડાયવર્સ દઈ દેશે, એ નહીં દે. તમે કોઈ પણ પ્રકારે રહો, એક વાત છે, હા એ વાત જરૂર છે, એ વાત લાઈટનું કારણ નથી કે જે એક લૌકિક ઉપર પણ વિશ્વાસ કરીએ, આપ લૌકિક પતિ પણ વિશ્વાસ કરીએ, તો એ તો પ્રભુ જે છે એવા અલૌકિક પતિ, એમના ઉપર તો આપણો વિશ્વાસ હોવો જ જોઈએ. એટલે આપ આજ્ઞા કરે છે કે મયી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે. ત્યાં આપ તે વખતે આપ પધારીને આજ્ઞા કરે છે કે મારામાં જે તમારો વિશ્વાસ છે એ જ સ્થિર રહેવો જોઈએ. તો તમારે કોઈ ચિંતા કરવાની કે શોક કરવાની આવશ્યકતા નથી. એ જ આપ શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુ, કારણ કે આપ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ સ્વયં આપ છે. શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુ પણ પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે આપ પણ એ મંગલાચરણની અંદર આજ્ઞા કરે છે આપણને સમજાવવા માટે, આપણને જ્ઞાન કરાવવા માટે, આપણો વિશ્વાસ સ્થિર કરવા માટે, આપણી આંખો ઉઘાડવા માટે આપ આજ્ઞા કરે છે કે મમ ચિત્તસ્ય વિશ્વાસ, એ જ શબ્દ છે, શબ્દમાં કોઈ ફેરફાર નથી. કેવળ મયી ચેદસ્તિ વિશ્વાસ એટલું જ છે ને આમાં મમ ચિત્તસ્ય વિશ્વાસ. શ્રી ગોપીજન વલ્લભે યદા તદા કૃતાર્થોહમ શોચનીયો ન કરહિચત. મમ ચિત્તસ્ય વિશ્વાસ, મારો જે ચિત્તનો જે વિશ્વાસ છે એ શ્રી ગોપીજન વલ્લભે, શ્રી ગોપીજન વલ્લભ અર્થાત પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ નંદનંદન, એમના અંદર મારો ચિત્તનો વિશ્વાસ સ્થિર છે. એ આપણને સમજાવે છે. આપ તો પોતે જ પૂર્ણ પુરુષોત્તમ છે, આપના ચિત્તનો વિશ્વાસ સ્થિર થવાની કોઈ વાત જ નથી. આપ તો પોતે જ છે, પરંતુ એ આપણે જેમ ગોપાલદાસજી આજ્ઞા કરે છે ને કે આપ સેવા કરી શીખવે શ્રી હરિ. અમારા અષ્ટસખા પણ આપ આજ્ઞા કરે છે, સેવા રીત શીખાઈ ભેકે સેવક આપ. કીર્તનની અંદર આપ આજ્ઞા કરે છે કે સેવા રીત શીખાઈ સેવક ભેકે આપ. આપ સ્વયં સેવક બનીને સેવા રીત શીખાડી. તો આપ એ પ્રકારે આજ્ઞા કરે છે કે મમ ચિત્તસ્ય વિશ્વાસ. આપ એમ સ્વયં આપ એમ કહીને આપણને શીખવાડે છે કે આપણો ચિત્તનો વિશ્વાસ છે એ શ્રી ગોપીજન વલ્લભને અંદર સ્થિર હોવો જ જોઈએ. આપણે મનને અંદર અવિશ્વાસની ગંધ ન આવી જોઈએ. તો મમ ચિત્તસ્ય વિશ્વાસ, મારા ચિત્તનો જે વિશ્વાસ છે એ શ્રી ગોપીજન વલ્લભે. શ્રી ગોપીજન વલ્લભ જે છે એ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ નંદનંદન શ્રી યશોદોત્સંગ લાલિત શ્રી ગોવર્ધન ધરણ, એમના અંદર આપણો વિશ્વાસ સ્થિર હોવો જ જોઈએ. કારણ કે એ આપણા પતિ છે. પતિને અંદર વિશ્વાસ
પત્ની નહીં મૂકે તો ક્યાં મૂકશે? કોઈ સસરામાં વિશ્વાસ મૂકશે કે સાસુમાં વિશ્વાસ મૂકશે કે નણદમાં વિશ્વાસ મૂકશે? એ તો પતિને અંદર જ વિશ્વાસ મૂકે, બાકી ક્યાંય ન મૂકે. તો આપણા પતિ, આત્માના પતિ, જીવોના પતિ પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ જ છે, કારણ કે એનો જ એ અંશ છે. જેમ એક સાધારણ વાત છે કે બાળક જે હોય છે, નાનો બાળક, એ પોતાની માતાને અંદર વિશ્વાસ મૂકે છે. એને વિશ્વાસ હોય છે કે મને કોઈ દી ભૂખો નહીં રાખે, એને અંદર વિશ્વાસ હોય છે. એટલે જ આપણે એનું એક પ્રમાણ તમને દઉં કે જ્યારે નાનો છોકરો હોય, રોતો હોય, તો એનો બાપ ઘોડાને અંદર લઈને છાનો રાખવા માગે, છાનો ન રહે. કે એની ફઈ હોય કે એનો કાકો હોય કે ભલે એની કાકી હોય, કોઈ પણ હોય, સ્ત્રીથી કે પુરુષથી ત્યાં લેવા દેવા નથી. પરંતુ જ્યારે માતાના ખોળાને અંદર આવે એટલે ઓલો છાનો રહી જાય. કેમ ભાઈ? આ શું છે? એને વિશ્વાસ છે, કારણ કે તે વખતે એને કેવળ પેટ ભરવાની જ એક વસ્તુ રહે છે, બીજી કોઈ વસ્તુનો જ્ઞાન હોતો નથી. એટલા માટે એ એની જે પેટ ભરવાની જે તમન્ના છે, પેટ ભરવાની જે ઈચ્છા છે, એ ઈચ્છા, એની જે ક્ષુધા છે, એ માતા એની પૂરી કરશે જ, એને વિશ્વાસ છે. પછી માતા એને ખવડાવે કે ન ખવડાવે કે એ વસ્તુ નોખી છે, કે ધવરાવે કે ન ધવરાવે, દૂધ પીવડાવે કે ન પીવડાવે, એ વાત નોખી છે. પરંતુ એને વિશ્વાસ છે કે માતા મને ભૂખો નહીં રાખે. એક વાત માટે છે, એમને એમ પત્ની જે હોય છે એ પોતાના, તો વિશ્વાસ પતિ ઉપર જ મુકાય. ને પ્રભુ જે છે એ જીવના પતિ છે, અંશી છે. જીવ છે, અંશ છે. પ્રભુ છે એ અંશી છે. એટલે શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી છે કે તદંશ સતતમ ભજેત. અંશીનું ભજન સતત કરવાનું. ને એટલા માટે જ અષ્ટાક્ષર મંત્ર પણ શ્રી કૃષ્ણ શરણમ મમ, કે શરણ કૃષ્ણ જ મારી શરણ છે, બીજી કોઈ શરણ નથી. શરણ એટલે કે વિશ્વાસ. એમને શરણમાં ગયા પછી એને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી, કોઈ પણ પ્રકારનો દુઃખ રહેતો નથી, કોઈ પણ પ્રકારની ચિંતા રહેતી નથી, અને કોઈ પણ કામના એની બાકી રહેતી નથી, કોઈ પણ મનોરથ એના બાકી રહેતા નથી, બધા પૂર્ણ થાય. મનોરથમાં પણ ફેરફાર હોય હો, કામનામાં પણ. લૌકિક કામના એક નોખી વસ્તુ છે, અને એ તો કેવલ શરીરની ઇન્દ્રિયોની કામના છે, જીવની નથી, આત્માની નથી. આત્માની કામના, જીવની કામના. એ જીવની કામના પૂરી થાય એના સાથે સાથે જે ભગવત સેવા કરવાની કે જે કાંઈ પણ કામના છે, પ્રભુ સ્મરણ કરવાની, પ્રભુ ભજન કરવાની, જે આ શરીર દ્વારા, જીવની આ શરીર દ્વારા પ્રભુ ભજન કરવાની, પ્રભુ સ્મરણ કરવાની, પ્રભુ દર્શન કરવાની જે કામના છે, એ કામના પૂરી થાય છે. આપણે જાણીએ કે લૌકિક કામના પણ બધી પૂરી થાય, ઇન્દ્રિયોના વિષયો પણ પૂરા થાય, એ વાત ખોટી છે. કારણ કે એ વિષયો ખોટા જ છે. જે ખોટી વસ્તુને કોઈ દી સપોર્ટ ન દેવાય. દેવાય? આપણે આપણા જીવનની અંદર પણ લૌકિકની અંદર કોઈ ખોટી વાત હોય એને સપોર્ટ કરીએ? ખોટા માણસને સપોર્ટ દઈએ? ન દઈએ. સાચો હોય એને આપણે સહયોગ દઈએ, સપોર્ટ દઈએ. સાચી વાત હોય, હા આ વાત સાચી છે, બરોબર, આમ કરવું જોઈએ, આપણે કહીએ. ખોટી વાત હોય તો આપણે એને કોઈ દી સપોર્ટ નહીં દઈએ.
તો આ જે વસ્તુ ખોટી જ છે, સંસાર છે ખોટો જ છે, જે વસ્તુ ખોટી છે એને સપોર્ટ દેવાય નહીં કોઈ દી. એ કામનાઓ પૂરી થાય એ આપણે વિચાર કરીને ચાલીએ તો એ આપણી ભૂલ છે. એ કામનાઓ પૂરી ન થાય. લૌકિક કામનાઓ જે છે, ઇન્દ્રિયોના વિષયોની જે કામનાઓ છે, એ આપણે વિચાર કરીએ કે આપણી પૂરી થઈ જાય, એ વિચારવું નહીં. કારણ કે એ ખોટું છે. ખોટુંનું પ્રભુ કોઈ દી સત્ય જે સત્ય સ્વરૂપ છે એ અસત્યને કોઈ દી સાથ નહીં દે. એ તો સીધી વાત છે. ભગવાને શું કામ પાંડવોને સાથ દીધો? કૌરવોને શું કામ સાથ દીધો ભાઈ? જેમ કૌરવ હતા એમ પાંડવ હતા. કોઈ નોખું નોખું થોડે હતું. એ ભાઈ બધા ભાઈઓ હતા. ભાઈઓ નતા એવું નહોતું. પરંતુ એ દુષ્ટ વૃત્તિવાળા હતા, દુષ્ટ બુદ્ધિવાળા હતા, દુષ્ટ વિચારવાળા હતા. એટલા માટે એ દુષ્ટ હતા. અને આ સદવિચારવાળા હતા, સદબુદ્ધિવાળા હતા, સદપ્રવૃત્તિવાળા હતા. એટલા માટે આ સજ્જન હતા. એનો સાથ પ્રભુએ દીધો. એને સાથે પ્રભુ રહ્યા. જ્યારે થયું શું, મહાભારતની કથાને અંદર આવે છે કે જ્યારે ભગવાને કહ્યું કે ભાઈ હું તો ક્યાંય પણ રહેવાની વાત નથી, ત્યારે ઓલા અર્જુન ને દુર્યોધન બે જણા ભગવાન પાસે ગયા કે એમનો સાથ લઈએ, એમને પણ આપણે સાથે લઈએ. એ બે જણા દોડતા ગયા. ત્યાં ગયા એટલે અર્જુન તો જઈને ત્યાં ચરણારવિંદ તરફ જઈને બેસી ગયો. આ પોઢ્યા હતા. આપણે કંઈ નીંદર નથી આવી, જાણી કરીને પોઢેલા હતા કે શું કરે છે જોવા માટે. ઓલો જઈને ચરણારવિંદ તરફ બેસી ગયો. ને દુર્યોધન તો અભિમાની, એટલે કે હું કોઈ પગને પાસે બેસું. એને એ મનમાં આવ્યું. અર્જુન તો બાદમાં આવ્યો, પાછળથી આવ્યો. પેલા દુર્યોધન ગયો, પહોંચ્યો. તો એ કે આ તો પગને પાછળ, એ પણ રાજા માનતો હતો. ભગવાનને કોઈ ભગવાન થોડે માનતો હતો. એ પણ એક દ્વારકાનું રાજા માનતો હતો. તો રાજાના પગના પાછળ, પગને પાસે બીજો રાજા થોડે બેસે? ન જ બેસે. એને તો એ મનમાં અભિમાન હતો. એટલે એ પ્રભુના મસ્તકને બાજુ બેઠો. ત્યાં ખુરશી સિંહાસન જેવું હતું, ત્યાં બેઠો. અને અર્જુન આવ્યો. એ તો સમજતો હતો ભગવાનને. એ તો એ ચરણારવિંદ બાજુ બેઠો. એટલે ભગવાન જાગ્યા એટલે સીધા જાગીને આમ ઉઠ્યા. ઉઠતા આવે અર્જુન દેખાણો. પછી અર્જુન દુર્યોધન પણ નમસ્કાર કર્યા, ઊભો થયો કે અમે આપને પાસે માંગવા આવ્યા છીએ, સહયોગ માંગવા આવ્યા છીએ કે અમારે સાથે આપ રહો. મહાભારત થવાનો છે, મારી બેન લડાઈ થવાની છે, આપ કેના સાથે? બોલો કે મારા સાથે રહો. મારા સાથે રહો કે ભાઈ ઓલો દુર્યોધન કે હું પહેલાં આવ્યો છું, એટલે પહેલી માંગણી મારી માનવી પડશે આપને. કે હા, વાત તો સાચી છે. જે પહેલો હોય એની પહેલી માંગણી માનવી પડે, એ નિયમ છે. પરંતુ મેં પહેલાં જોયો આને અર્જુનને છે, એટલે કેમ તમારી માંગણી પહેલાં માનીએ? થઈ શકે નહીં. પણ હવે એનો એક રસ્તો છે કે એક બાજુ હું એકલો ને એક બાજુ મારી આખી અક્ષૌણી સેના. હવે તમે બે જણા મળીને જે લેવું હોય લઈ લ્યો. એક બાજુ મારી અક્ષૌણી સેના રહેશે, એક બાજુ હું એકલો રહીશ. દુર્યોધન કે આ એકલાને લઈને શું કરશું? બોલો કે મારે તો અક્ષૌણી સેના મને દઈ દો. અર્જુને તો કહ્યું કે મારે આપ જ જોઈએ છે, મારે બીજા નથી જોતા, મારે અક્ષૌણી સેના જ જોતી. તો ભગવાને એની તે વખતે બુદ્ધિ એવી બનાવી, એટલે એણે અક્ષૌહિણી સેના માગી અને આવીને ભગવાનના મસ્તક બાજુ બેઠો. કારણ કે એને સાથ કેમ દઈએ? પ્રભુ દઈ ન શકે. એ અસત્યને સાથ દેવાવાળો, અસત્યને લઈને ચાલવાવાળો, એને ભગવાન સાથ દઈએ જ નહીં, કોઈ દઈ શકે જ નહીં. પ્રભુ તો સત્યને જ સાથ દઈએ. એટલે કહેવાનો તાત્પર્ય કે પ્રભુ જે છે એ જીવના જે કાર્ય છે, જીવના જે મનોજ છે,
એ મનોરથને સિદ્ધ કરે પ્રભુ કરે છે. જે જીવ શરણે જાય છે, જે પ્રભુને ઉપર વિશ્વાસ રાખે છે, જે પોતાનો વિશ્વાસ, જે જીવ પોતાનો વિશ્વાસ પ્રભુ માથે મૂકે છે, એના સકલ મનોરથ પ્રભુ સિદ્ધ કરે છે. ગોપીજનોના સકલ મનોરથ સિદ્ધ કર્યા, 84,252 વૈષ્ણવોના સકલ મનોરથ સિદ્ધ કર્યા, એના પછીના વૈષ્ણવોના સકલ મનોરથ સિદ્ધ કર્યા ન કર્યા.